પરફેક્ટ 50 એટલે 50 નો નેફો નીકળી ગયો. 1 ને 80 કાપડ હતું સલવાર નું, તોય જોઈ લો ઘેર વાળી સલવાર બનાવી દીધી. લે આવો આવો, શું અચાનક? આવું જ પડે ને, આ લગન વખતે બ્લાઉઝ સીવડાઈ ગઈ હતી ને જે, એ પહેરી જ ના શકી, મારો તો મૂડ મરી ગયો. શું થયું બ્લાઉઝમાં? ફિટિંગમાં કઈ પ્રોબ્લેમ પડ્યો? તમે જે રીતનું કીધું એ રીતનું આપણે લાંબી બાઈ નું બ્લાઉઝ બનાવી દીધું, લાંબુ બ્લાઉઝ બનાવી દીધું. તમે કીધું કટ રાખવા છે તો કટ રાખી દીધા. સરસ મજાનું બંધ ગળાનું બ્લાઉઝ તો બનાવી દીધું બોટ નેક નું. હવે શું પ્રોબ્લેમ પડ્યો તમને? વાંધો ઈ પડ્યો, તમને તો ખબર છે હું કાયમ ડીપ ગળાના પહેરું, અને આટલું ઊંચું ગળું છે, હવે મને ફાવતું નહીં. બધા કે બોટનેક કરાય, બોટનેક કરાય, હવે મને આ ગળું ફાવતું છે નહીં. તમે આમાં કંઈક સોલ્યુશન કરી દો ને મને. આવું શું કરો છો? મેં તમને જયારે સીવડાવા આવ્યા હતા ત્યારે જ કીધું હતું કે તમે કાયમ ડીપ ગળાના પહેરો છો. આ બધા તમને ભલે કે, પણ આપણને જે ફાવતું હોય ને એ જ કરાવાય. હવે થાય કેવું કે તમે બોટનેક કરાવ્યું હોય ને એટલે છે ને આના શોલ્ડર મોટા કટિંગ થયા હોય, ગળું પહોળું કટિંગ થયું હોય. હવે તમે જો આની અંદર ગળું ઉતરાવો ને એટલે તમારા ખંભે બ્લાઉઝ રહે જ નહીં. એટલે આનું કોઈ સોલ્યુશન છે નહીં. જો આની અંદર તમે ગળું ઉતરાવો એટલે ગળું તમારા ખંભે રહે નહીં. એટલે બ્લાઉઝ સીવડાવવાનું હોય અને આવું ભારે બ્લાઉઝ મેરેજમાં હોય ને ત્યારે કોઈ દિવસ અખતરા કરવા નહીં. આપણને જે ફાવતું હોય ને એ જ કરવાનું. ફેશન સામું નહીં જોવાનું, દેરાણી જેઠાણી નણંદ ભોજાઈ શું કે છે એ નહીં જોવાનું, આડોશી પાડોશી બેનપણી શું કે છે એ નહીં જોવાનું. આપણને શું ફાવે છે એ જ આપણે જોવાનું, બાકી કઈ અખતરા કરાય નહીં. તો તમારું શું કેવું દરજી ભાઈઓ બહેનો? તમારી પાસે પણ ઘણા કસ્ટમરોએ આવી બધી ભૂલ કરી હશે. તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર કહેજો. ફેસબુક માંથી જોતા હોય તો પેજને ફોલો કરજો, યુટ્યુબ માંથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.